આજે હું બનાવવાની છું ખીર. ખીર બનાવવા માટે મેં કણકી લીધી છે. આ વાટકી કણકી લીધી હતી અને એ જ વાટકી આપણે સાકર લેવાની છે. સાકર નાખવાથી ખીર એકદમ હેલ્ધી બને છે. આપણે ભાદરવા મહિનાની અંદર ખીર તો અવારનવાર બનાવતા જ હોઈએ છીએ. શ્રાદ્ધ પક્ષમાં તો હંમેશા બનાવતા હોઈએ છીએ. તો આજે હું તમને ખીરની રેસીપી બતાવીશ. તો સૌથી પહેલાં આપણે બાઉલ લેવાનું છે અને પાણી લેવાનું છે. કણકીને મેં પહેલાંથી 3 થી 4 પાણીએ ધોઈ નાખી હતી. હવે આપણે આ પાણીને છે ને ગરમ મૂકી દઈશું. પાણી મૂકી દઈશું આપણે પાણીને ગરમ જ થવા દેવાનું છે. પછી આપણે આની અંદર કણકી એડ કરી દઈશું. પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે આ કણકી એની અંદર એડ કરી દઈશું. હવે આપણે આને 70% જેટલી થવા દેવાની છે. આપણે 40% જેટલી કણકી ચડી ગઈ છે. આને આપણે 70% જેટલી ચડવા દેવાની છે. મેં પહેલાં જ કહ્યું હતું, વચ્ચે વચ્ચે આ રીતે સફેદ ફેણ હોય ને એ બધા કાઢી લેવાના, જેથી આપણી ખીર એકદમ સફેદ બને. હજી આપણે એને 30% જેટલી ચડવા દેવાની છે. પછી આપણે જોઈએ, આપણી 70% જેટલી આ કણકી ચડી ગઈ છે. હવે આપણે આની અંદર દૂધ એડ કરી દઈશું. થોડુંક હલાવી લઈશું. આપણે સાકર એડ કરી દઈશું. ભૂકો કરીને પણ લઈ શકાય, પણ આ ઓગળી જશે. હવે આપણે આને સરસ રીતે ચડવા દઈશું અને થોડી થોડી વારે આપણે ફેરવતો જવાનો ચમચો, જેથી કરીને નીચે બેસી ન જાય. 7-8 મિનિટ જેવું થઈ ગયું છે. જોઈ શકો છો આપણી ખીર પણ એકદમ ઘાટી થવા માંડી છે. હજી આપણે આને હજી વધારે ઘાટી થાય ને ત્યાં સુધી રહેવા દેવાની છે. થોડી થોડી વારે આ રીતે ચલાવતા રહેવાનું. પછી હું તમને બતાવીશ. ફરી વાર 6-7 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ખીર પણ એકદમ સરસ ઘાટી તૈયાર થઈ ગઈ છે. જો તમારે આનાથી વધારે ઘાટી ખાવી હોય તો હજી થોડી વાર રહેવા દેવાની, પણ આ અત્યારે અમારા ઘર માટે આ પરફેક્ટ જ છે. તો હું અત્યારે ગેસ બંધ કરી દઈશ. આ રીતે રાખવાની. દૂધ પણ સરસ થઈ ગયું છે ઘાટું, જોઈ શકો છો તમે. અને આપણી કણકી પણ એકદમ સરસ ચડી ગઈ છે. જો એકદમ સરસ બની ગઈ છે ઘાટી મલાઈદાર ખીર. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણે આની અંદર જાયફળ એડ કરી દઈશું. આની અંદર એલચી પણ તમે એડ કરી શકો છો. હું અત્યારે ખાલી જાયફળ જ છીણીને એડ કરું છું. જાયફળથી આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો જાયફળ જરૂરથી છીણીને એડ કરજો. થોડી ચારોળી એડ કરી દઈશું. કાજુ બદામ પણ આપણે નાખી શકાય, પણ ખીરમાં ચારોળીનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. આપણે મિક્સ કરી લઈશું. હજી થોડી ખીર ઠંડી થશે એટલે થોડી ઘાટી થઈ જશે. બની છે ને એકદમ સરસ. જો કેટલી સરસ બની છે. ભાદરવા મહિનાની અંદર તો લોકો શ્રાદ્ધ પક્ષમાં ખીર ખાતા હોય છે. તો તમે આવી રીતે બનાવીને એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. આ ખીર બહુ જ સરસ લાગે છે અને વારંવાર બનાવવાનું પણ મન થશે જો આ રીતે બનાવશો તો. આપણી ખીર બનીને સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને સર્વ કરી લઈશું. ભાદરવો મહિનો હોય અને એમાંય પિતૃ પક્ષ હોય તો આપણે ખીર દૂધપાક અવારનવાર બનાવતા હોઈએ છીએ. હિન્દુ ધર્મમાં તો આપણે દૂધપાક અને ખીર ખાવાનું મહત્ત્વ છે. તો આ ખીર એક વખત ચોક્કસ ટ્રાય કરજો અને મહેમાન આવે ત્યારે પણ ટ્રાય કરજો.
જોઈને જ ખાવાનું મન થઈ જાય. બની છે ને એવી ક્રીમી અને એકદમ સરસ મલાઈદાર